નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરે। સૌપ્રથમ સમાચાર સ્વામિનારાયણ સાધુનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। રઘુનાથ ચરણદાસ સ્વામીએ કથામાં કર્યું શંકર ભગવાનનું અપમાન। નિવેદન આપ્યું છે। ફરી એકવાર વિવાદ મતપોડો ચડાવ્યો છે। ભગવાન શંકરે સ્વામીની માફી માંગી। શંકર ભગવાને સ્વામીને પગે લાગ્યા હતા। શંકર ભગવાને કહ્યું, મહારાજ હું તમારો દાસ છું। વિડીયો સામે આવ્યો છે। જો કે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રઘુનાથ ચરણદાસ સ્વામીએ આ વિડીયો છે। શિવજી મોટા દેવ છે તો પણ મહારાજનો મહિમા વધુ છે તેવું જણાવ્યું આ વિડીયોમાં। કે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ફરી એકવાર આ વિવાદનો મતપોડો છે તે જણાવશે। સ્વામિનારાયણના સાધુનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે અને વિવાદ સર્જાયો છે। રઘુનાથ ચરણદાસ સ્વામીએ કથામાં ભગવાન શંકરનું અપમાન કર્યું। નિવેદન આપ્યું છે। ભગવાન શંકરે સ્વામીની માફી માંગી। ફરી એકવાર સ્વામીનો બફાટ કહી શકાય જોવા મળ્યો છે। કે જે વિડીયો વાયરલ થયો છે, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સ્વામિનારાયણના સાધુનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે અને ફરી એકવાર વિવાદનો મતપોડો જણાવ્યો છે। વધુ એક કહી શકાય કે સ્વામીનો બફાટ। રઘુનાથ ચરણદાસ સ્વામીએ કથામાં ભગવાનનું અપમાન કર્યું। ભગવાને શંકરે સ્વામીની માફી માંગી। સ્વામીને પગે લાગ્યા હતા। ફરી એકવાર જે નિવેદન કર્યું છે સ્વામીએ, બફાટને લઈને ફરી એકવાર ક્યાંક મોટો વિવાદ સર્જાય એ શક્યતા હતું કે આ વિડીયો વાયરલ થયો છે સ્વામીનો। મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સ્વામિનારાયણ સાધુનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। રઘુનાથ ચરણદાસ સ્વામીએ કથામાં ભગવાનનું અપમાન કર્યું। સૌ ધરાઈને શેરડી ખાવ। સૌએ ખાધી। મહારાજ પણ થોડાક માદળિયા જીમ્યા। પછી કોગળા કરી અને બિલ્લીનું ઝાડ હતું ત્યાં ઘાસિયા ઉપર બિરાજમાન થયા। તે જગ્યાએ નિત્યાનંદ સ્વામી સામા ધાબળી નાખીને બેઠા। તે વખતે મહારાજ દરરોજ શિવ પુરાણ વંચાવતા હતા। નિત્યાનંદ સ્વામીએ કહ્યું, જે શિવ પુરાણનું પુસ્તક આયનું છે તે મરજી હોય તો વાંચું। મહારાજ કહે, વાંચો। તે વાંચવામાં શંકરને માથે બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આવ્યું। તે વખતે મહારાજે શંકરને સંભાળ્યા એટલે શંકર મૂર્તિમાન આવીને ઉભા રહ્યા। મહારાજને પગે લાગી ચરણારવિંદ હૃદયમાં લીધા। પછી શંકરને મહારાજ કહે, તમને બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આ પુરાણમાં બહુ આવ્યું છે, માટે અમારે તમારી પૂજા કરીને બીલીપત્ર ચડાવવા છે। ત્યારે શંકર કહે, એ મહારાજ હું તો તમારો દાસ છું, માટે મારી પૂજા હોય નહીં। મહારાજ કહે, અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તમે અમારા અત્યંત ભક્ત છો અને અમારા સ્વરૂપમાં લીન થઈ જાઓ છો, માટે પૂજા કરવી જોશે। તો પણ શંકરે ના પાડી અને દિલગીર થયા। એટલે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે સ્વામીએ 1600 ઉપચારે કરી અને શંકરની પૂજા કરી।
અને બીલીપત્ર ચડાવી પગે લાગવાનું કર્યું, ત્યાં તો શંકરે ધુધકારી કરી સામી બે હાથની ખાંભીઓ મલની પેઠે બજાવી. તેમજ સચ્ચિદાનંદ સ્વામીએ પણ બે હાથની ખંભીઓ બજાવી અને ધુધકારા કર્યા. બે જણાના સામસામા ધબાકા લાગવા માંડ્યા. એકબીજાને પડકારા કરી ખૂબ કુસ્તી કરી. સર્વે માણસો કહે, પરદેશી યોગી સાથે સચ્ચિદાનંદ સ્વામી મલ કુસ્તી કરે છે. પછી સચ્ચિદાનંદ સ્વામીએ શંકરને બથમાં ઘાલી માથા ઉપર ફેરવી અને પડતા મૂકવાનું કરે છે. ત્યાં શંકર કહે, જય સચ્ચિદાનંદ, તમે જીત્યા. પછી સચ્ચિદાનંદ સ્વામી હેઠા મેલીને પગે લાગ્યા અને હસ્યા. તે જોઈને મહારાજ પણ ઘણા પ્રસન્ન થયા. શિવજી મોટા દેવ છે, છતાંય મહારાજનો મહિમા કેટલો. ફરી એકવાર વધુ એક સ્વામીનો બફાટ કહી શકાય તે સામે આવ્યો છે. જો કે વાયરલ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ ચોક્કસથી જે નિવેદનબાજી કરી છે સ્વામીએ, તેને લઈને વિવાદનો મતપૂડો ચડાવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. મેહુલ, ફરી એકવાર સ્વામીનો બફાટ કરતો વિડીયો છે તે સામે આવ્યો છે. ફરી એકવાર વિવાદનો મતપૂડો ચડાવ્યો છે કહી શકાય. આ વિડીયો કયા સમયનો છે? કયા સ્વામીએ આ કયા મંદિરથી બિલોંગ કરે છે? શું વિગતો છે? પ્રાથમિક વિગતો શું છે? આ મામલે શું જાણવા મળી રહ્યું છે? જે પ્રમાણે અત્યારે જે વિડીયો અને ખૂબ જ જાણીતું નામ અને એક સહભાઈ સંત જે કહી છે, અને સાથે જ લોકોની પરોપકાર સેવા કરવા માટે તેઓ જાણીતા હતા તેવા સ્વામી નારાયણ સંપ્રદાયના એક સાધુએ આવા જલારામ બાપાને જે અમુક શબ્દો કહ્યા અને તેને લઈને વિવાદ ઘેરાયો હતો. પરંતુ હવે તો તેણે હદ જ કરી દીધી છે. સ્વામિનારાયણ સંતો છે બફાટ મામલે ક્યાંક ને ક્યાંક હવે કુખ્યાત થઈ ચૂક્યા છે, અને આવા કુખ્યાત સ્વામીઓ જે છે તે બફાટ કરવામાં ભગવાનને પણ છોડતા નથી. ભગવાન શંકર જે છે આ બફાટ જે સામે આવ્યો છે, ત્યારે આ સ્વામિનારાયણ સંત જે છે તે કહી રહ્યા છે, રઘુનાથ ચરણ સ્વામી તેનું નામ છે, અને તે કહી રહ્યા છે કે ભગવાન શંકર જે છે તેણે સ્વામિનારાયણ ભગવાનની માફી માંગી હતી, તેની સાથે મલ યુદ્ધ કર્યું હતું, એટલે કે બોક્સિંગ કરી હતી. અને બોક્સિંગની અંદર પણ એક બીજા સ્વામી છે તેણે ભગવાન શંકરને પછાડી દીધા, એટલે કે તેની જીત મેળવી દીધી હતી. ત્યારે પણ ભગવાન શંકરે તેમની માફી માંગી અને તેને જીત આપી દીધી હતી. આ પ્રમાણે અને બફાટ જે છે તે અત્યારે જે કરી રહ્યા છે, અને વિડીયોની અંદર જે સોશિયલ મીડિયા અત્યારે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને જે લોકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે. કારણ કે જે સ્વામિનારાયણ સંપ્રદાય જે હમણાં થોડા સમય પહેલાંથી જ આવ્યો છે, એ થોડા વર્ષો થયા છે, ત્યારે તે શંકર ભગવાન વિશે આ પ્રકારની જે ટિપ્પણીઓ કરી રહ્યા છે તેને લઈને ભાવિ ભક્તોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. અને એ બફાટ માટે આ કુખ્યાત આ તમામ જે સ્વામિનારાયણ સાધુ સંતો છે તેને હાંકી કાઢવાની પણ વાત છે તે લોકો કરી રહ્યા છે. કારણ કે આ રીતે ભગવાનનું અપમાન જે કરી રહ્યા છે તેને લઈને જે લોકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે. જલારામ બાપાના સમય પણ 2 દિવસ જેટલો જે સમય છે તે તમામ જે સમાજના લોકો છે તેણે બંધ પાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ મામલે પણ હવે માફી માંગ્યા બાદ થોડો ગુસ્સો લોકોનો શાંત થયો છે. ત્યારે શંકર ભગવાન વિશે આવી ટીકા ટિપ્પણી કરી અને ફરી વખત એક વિવાદનો મતપૂડો જે છે તે સાથે છંછેડ્યો છે. જી ચોક્કસથી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. તો ફરી એકવાર હજુ થોડા સમય પહેલા જે સ્વામીનો બફાટ સામે આવ્યો હતો, જલારામ બાપા વિરુદ્ધ જે નિવેદન કર્યું હતું, જે વિવાદ ઊભો થયો હતો તે મામલો શાંત પડ્યો છે. ત્યાં ફરી એકવાર વધુ એક વિવાદ સર્જાય તેવું દેખાઈ રહ્યું છે. જે સ્વામિનારાયણ સાધુનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ભગવાન શંકરનું અપમાન કરતું નિવેદન બોલી રહ્યા છે તેવો વિડીયોમાં
આગળ વાત કરીએ રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે. 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અને સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. જે ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી. કાળઝાળ ગરમીના કારણે તમામ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે કરવામાં આવ્યું છે. સાથે સાથે જો વાત કરીએ તો આજે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે કરવામાં આવ્યું છે. પોરબંદર છે, મોરબી છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, તમામનો સમાવેશ થાય છે. સાથે જો વાત કરીએ તો રાજ્યમાં મોટા જિલ્લાઓમાં તાપમાન જે છે 40 ડિગ્રીને પાર છે તે પહોંચી શકે છે અને રાજ્યોના મોટા જિલ્લાઓમાં તાપમાનની જ્યારે વાત કરીએ તો ગુજરાતના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી છે તે નોંધાયું છે. સાથે જો વાત કરીએ તો રાજ્યના સૌથી ભુજમાં 42 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે અને તમામ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જો વાત કરીએ તો કાળઝાળ ગરમીના કારણે હાલ તો લીંબુના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ પ્લાન એક્શનનો તૈયારી કરવામાં આવી છે અને દર 1.5-2 કલાકે બાળકોને શાળામાંથી પણ પાણી પીવા છે તે મોકલતા હોય છે અને કહી શકાય કે ગરમીથી બચવા માટે લોકોએ દુપટ્ટા બાંધવા જોઈએ, ઠંડા પાણી છે તે પીવા જોઈએ અને તમામ જગ્યાએ આજે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી. જી સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. જોકે સુરત અને ધારીમાં આ ભુવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મોઢામાં ચપ્પલ મુકાવીને માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિંસકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો, જે બાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સંબંધીના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલી ધારીના ભુવાએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા ભુવો જે છે ફરાર થઈ ગયો હતો. અવારનવાર સુરતના કાપોદ્રા વિસ્તાર ખાતે એક દંપતીના ઘરે ભુવો અવરજવર કરતો હતો. વિધિના બહાને જે છે આ ભુવો પોતાના શાગીર્દો સાથે ત્યાં આવતો હતો, પરંતુ એક દિવસ લાભ લઈને પરિણીતા એટલે કે દંપતી જે કહી શકાય, આ દંપતીને તે એક રૂમમાં વિધિના બહાને લઈ ગયો અને કહ્યું કે તમારું ભાગ્ય ચમકી ગયું છે, એક વિધિ કરવી પડશે અને વિધિના બહાને આખા રૂમમાં અંધારું કરીને માત્ર એક દીવો સળગાવીને વિધિ શરૂ કરવા પહેલા દંપતીને નગ્ન કરી નાખ્યા હતા અને ત્યારબાદ જે પતિ છે તેને બહાર મોકલી દેવામાં આવ્યો હતો અને લાભ લઈને પરિણીતા પર આ ભુવાએ તેને અડપલા કરવાનું શરૂ કરી તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને તેના બીજા દિવસ ભુવો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર મામલે પરિણીતાએ પોતાના પતિને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, પરંતુ ભુવો જ્યારે પોતાના વતને અમરેલી ખાતે પહોંચ્યો આ વાતની ત્યાં જાણ થતા બારોબાર રોષે ચડેલા લોકોમાં જન આક્રોશ જે છે એ જોવા મળ્યો તો લોકોએ ભુવાને ટકલો કરી નાખ્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો અને તેના મોઢામાં ચપ્પલ પર મૂકવામાં આવી. સુરત પોલીસને જાણ થતા પોલીસની એક ટીમને અમરેલી જે છે અમરેલી રવાના કરવામાં અને ભુવાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે. ભાવનગરના પાલીતાણામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી. સાબરકુંડલાના નિકુંજવાળા નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાવરકુંડલાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા સમયે નિકુંજવાળા નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જી ચોક્કસ, ભાવનગર શહેર અને જિલ્લામાં દુષ્કર્મની ઘટના છે તે હવે બંધ થવાનું નામ નથી લેતી. મહિના
ની અંદર 2 થી 3 ઘટનાઓ આવી સામે આવે છે, જેમાં દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાવવા પામી છે। ત્યારે પાલિતાણાના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને સાવરકુંડલાના નિકુંજવાળા નામના શખ્સ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદની અંદર જે યુવતી છે તેમને જણાવ્યું હતું કે નિકુંજવાળા સાથે તેમને અગાઉ પ્રેમ સંબંધ જોડાણો હતો અને પ્રેમ સંબંધ જોડાવા બાદ નિકુંજ દ્વારા તેમને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને લગ્નની લાલચ બાદ તેમની સાથે અવારનવાર 4 માસ પૂર્વે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। એક નહીં પરંતુ ઘણી વખત ત્યાં નિકુંજ દ્વારા તેમની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને લગ્ન કરવાની ના પાડી હતી અને પોતાની બંનેની વચ્ચે જે શારીરિક સંબંધ બાંધ્યા છે તેમનું જો કોઈને કીધું તો તેમને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ યુવતીએ પોતાના પરિવારને કરી અને ત્યારબાદ પરિવાર સાથે યુવતી છે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને સાવરકુંડલાના નિકુંજવાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાવી હતી। પોલીસે હાલ તો જે યુવતી છે ભોગ બનનાર તેમનું નિવેદન લઈને મેડિકલ રિપોર્ટ કરીને જે નિકુંજવાળા નામનો જે યુવક છે સાવરકુંડલાનો તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। પરંતુ ભાવનગરમાં વાત કરીએ તો તાજેતરમાં જ ઘોઘા રોડમાં પણ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ શરૂ છે। ત્યાં પાલિતાણામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનકારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। વિવિધ માંગણીઓને લઈને આંદોલનકારીઓ રોડ ઉપર ઉતર્યા હતા। ધોરણ 1 ટેટ ઉમેદવારો જીવરાજ મહેતા ભવન પહોંચ્યા હતા, ત્યારે જીવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે સરકારી લેબ ટેકનિશિયનોનો પણ વિરોધ કરાયો હતો। સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં કર્મીઓ ઉમટી પડ્યા હતા અને આઉટસોર્સથી લેબ એટેન્ડન્ટ સહાયક આપવાની માંગણી કરાઈ હતી। ગાંધીનગરમાં ચાલુ વિધાનસભાની અંદર ફરી આજે આંદોલન શરૂ થઈ ગયું હતું। આંદોલનકારીઓનો જમાવડો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચી ચૂક્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે આ આંદોલનકારીઓ જૂના સચિવાલય અને નવા સચિવાલય વચ્ચે આવી પહોંચ્યા હતા। જો કે આંદોલનકારીઓએ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા અને અંતે તમામ આંદોલનકારીઓ જે ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા તમામની પોલીસે અટકાયત કરી હતી। એક તરફ વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે તો બીજી તરફ ટેટ પાસ 1 થી 5ના ઉમેદવારોએ જગ્યા વધારાની માંગ સાથે સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું અને વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ દરમિયાન તેમની એવી માંગણી હતી કે ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ જગ્યા વધારાની કરે અને જે માંગણી પડતર છે તેનો સત્વરે ઉકેલ લાવે। ટેટ 1 પાસ ઉમેદવારો કે જે 1 થી 5 ધોરણ માટેના છે તેમને સરકાર નોકરી આપે તેવી એક માંગણી કરવામાં આવી હતી। જોકે આંદોલનકારીઓ અલગ રહેતા આખરે પોલીસે તમામની અટકાયત કરી હતી। તો બીજી તરફ આજે લેબ ટેકનિશિયનોએ પણ પોતાની માંગણી સંતોષવા માટે સરકાર સમક્ષ આંદોલન શરૂ કર્યું હતું। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયનોએ ભારે વિરોધ કર્યો હતો। જોકે આ તમામને પણ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તેમાં જે ઉમેદવારો હતા તે તમામની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી તેને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। ગુજરાત વિધાનસભાની અંદર એક બાજુ ટેટ 1 પાસ ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું તો બીજી તરફ લેબ ટેકનિશિયનોએ પણ પડતર માંગણીના સમર્થનની અંદર સરકાર સામે વિરોધ શરૂ કર્યો હતો અને અંતે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે સંતાકુકડીનો દાવ પણ ખેલાયો હતો, પરંતુ જે ઝપટે ચડ્યા હતા તે તમામની પોલીસે અટકાયત કરી હતી। GLS યુનિવર્સિટીમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે ફોટો માંગતા વિવાદ સામે આવ્યો હતો। NSUના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। પ્રોફેસર ભાવિક સ્વાદિયા દ્વારા વિદ્યાર્થીની સતામણી કરવામાં આવી। GLSમાં NSUના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા। NSUએ પ્રોફેસરની સામે FIR કરવાની પણ માંગણી કરી હતી। આ અંગે NSUના ગુજરાત સ્ટેટ મંત્રી વેદાંતસિંહ તોમરે જણાવ્યું કે યુનિવર્સિટીએ પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા છે। જે પ્રમાણે સમગ્ર મામલો બહાર આવ્યો છે, જેની અંદર જે વિદ્યાર્થીની છે તેણે પોતાના જે સ્ક્રીનશોટ છે
તે ચેટિંગના સ્ક્રીનશોટ વાયરલ કર્યા છે. સાથે સાથે આ મામલે ફરિયાદ પણ કરી હતી. જે GLS કોલેજની અંદર જે કેમ્પસ આવેલું છે, કેમ્પસની અંદર જે વિદ્યાર્થીની ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરી હતી, ત્યારે પ્રોફેસર ભાવેશ વાદિયાએ તેને છેલ્લા કેટલાય મહિનાથી અલગ અલગ પ્રકારના બીભત્સ મેસેજો કરતો હતો ને ખાનગી જગ્યા પર મળવાની વાતો પણ કરતો હતો. આ મામલો છે તે શરૂઆતમાં દીકરીએ ઇગ્નોર કર્યો હતો. ત્યારબાદ થોડો સમય માટે ભાવેશ વાદિયાએ તેને મેસેજ કરવાનું બંધ કરી દીધું, પરંતુ અચાનક જ તેણે આ મેસેજ છે માર્ચ મહિના અંદર ફરી શરૂ કરી દીધા અને બીભત્સ માંગણીઓ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ યુવતીએ છે પોતાની બદનામી ન થાય તે માટે આ વાત કોઈને કરી નથી. પરંતુ હવે જ્યારે વધારે પડતા જે મેસેજ અને ગંદા મેસેજ જ્યારે શરૂ કરી દીધા, ત્યારે આ મામલે કોલેજમાં તેણે ફરિયાદ કરી હતી. યુનિવર્સિટીમાં પણ આ મામલે ફરિયાદ કરી છે અને ભાવેશ વાદિયા છે પ્રોફેસર, તેને સામે કાર્યવાહી કરવા માટે પણ ગુજરાત યુનિવર્સિટી આ મામલે બંને લોકોને સાંભળવાની અને સાથે પુરાવા જે છે તે પણ એકઠા કરી તપાસ કરવાની વાત કરે છે. આ એક પ્રોફેસર જે છે, જે ગુરુ કહેવાય અને સાથે વિદ્યાર્થીની જે શિષ્યને આ રીતનો મેસેજ કરતો હોય ને બીભત્સ માંગણીઓ કરતો હોય, તેને લઈને જે NSUના કાર્યકર્તા તેમાં પણ રોષ જોવા મળ્યો. આ મામલો જ્યારે સામે આવ્યો હતો ત્યારે NSUના કાર્યકર્તાઓ દ્વારા આ જે GLS કોલેજની અંદર આવેલું જે કેમ્પસ જે છે ત્યાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવે અને આવા જે લંપટ પ્રોફેસર છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં રૂપિયાની લેતી દેતીમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું. આ સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. ત્યારે ઘટનામાં કોટડા સાંગાણીના અડોઈ ગામે પેપર મિલમાં 5 શખ્સોએ કારખાનેદાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના કોટડા સાંગાણીના અરડોઈ ગામમાં ફરી એક વખત એક ખૂની હુમલો છે તે પ્રકાશમાં આવ્યો છે અને આ ઘટના છે તે પેપર મિલના માલિક ઉપર થયો છે. રશ્મિનભાઈ અને મયુરભાઈ નામના બે જે પેપર મિલના જે માલિક છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. રામકુ માંજરિયા નામના શખ્સ સહિત 5 લોકોએ આ હુમલો છે તે કર્યો છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આ ઘટના છે તે CCTVમાં કેદ થઈ છે. પૈસાની લેતી દેતી મામલે આ ઘટના અંજામ દેવામાં આવી છે. ચોક્કસથી આ મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત કોટડા સાંગાણીમાં આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ત્યારે કહી શકાય કે ઓડાઈ જે ગામ છે ત્યાં પેપર મિલ છે અને પેપર મિલમાં પૈસાની લેતી દેતી મામલે આ ઘટના ક્યાંક પ્રકાશમાં આવી છે. રશ્મિનભાઈ અને મયુરભાઈ લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક રામકુ માંજરિયા સહિતના જે શખ્સો સાથે ક્યાંક ને ક્યાંક જે પૈસા લેતી દેતીમાં સામેલ હતા અને તેના જ વચ્ચે રામકુ માંજરિયા અને મયુર અને રશ્મિન સાથે બોલાચાલી થયા બાદ આ ઘટના ક્યાંક ને ક્યાંક થઈ છે અને તેના જ કારણે આ જે મામલો છે તે અત્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કચ્છના કાસેજના વેરહાઉસમાં આગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ આગ લગાડવાના મામલે આરોપી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ગત મહિને કાસેજના વેરહાઉસમાં આગની ઘટના બની હતી. પોલીસે CCTV ચેક કરતા કંપનીના ચોકીદાર જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે વેરહાઉસના ચોકીદાર સહિત 3ને ઝડપી પાડ્યા છે. વેરહાઉસમાં લાગેલી આગમાં 18 કરોડનું નુકસાન થયું હતું. ગાંધીધામના કાસેજમાં આવેલ જે વેરહાઉસ છે તેમાં ગત મહિને આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર આગમાં કહી શકાય તેમ 18 કરોડથી વધુનું નુકસાન થયો હોવાનું સામે હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે સઘન પૂછપરછ કરતા તેમાં આ જે નજીકની જે કંપની છે તેમાં એક ચોકીદાર સહિત 3 મજૂરો છે તે ખુદ આરોપી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો કાસેજના જે વેરહાઉસમાં જે આગ લાગી હતી, ભયંકર આગ લાગી હતી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય જે આગમાં મસ્ત મોટું નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સમય સૂચતાની રીતે કહી શકાય કે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પણ ત્યારબાદ જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈને જે ગાંધીધામ B ડિવિઝન પોલીસે છે તપાસ કરતા જે વેરહાઉસ નજીકના જે ચોકીદાર છે તેઓ જ ખુદ આરોપી નીકળ્યા હતા અને આરોપી સહિત 3 મજૂરો છે તેમના ઉપર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી.
હોળીના તહેવારને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પતાસા તથા હાયડાના ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં તપાસ કરાઈ હતી. તેમજ મીઠાઈ ફરસાણની દુકાનમાં પણ ફૂડ શાખા દ્વારા કાર્યવાહી કરાઈ. પતાસાના નમૂના લઈને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે ફૂડ શાખા દ્વારા પનીરના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જે ચોક્કસ વાત કરું મેં ગુજરાત સહિત જામનગરની અંદર હોળીનો પાવન પર્વની ઉજવણી થતી હોય છે. તો હોળીના પાવન પર્વને લઈને જે હાલ જામનગર મહાનગરપાલિકાની જે ફૂડ વિભાગની ટીમ છે તે અત્યારે આજ અને કાલનો દિવસ જે ફૂડ વિભાગની અંદર જે કાર્યરત થતી હોય છે. પરંતુ જે નવાઈની વાત એ છે કે જે તહેવાર આવતા હોય છે તેને અનુલક્ષીને ફૂડ વિભાગ જે ખાણીપીણી હોય છે ત્યાં દરોડા પાડતી હોય છે. તો હાલ જે પ્રકારે પનીર છે, ખજૂર છે તેવા વેપારીઓની અને હાલ જે પતાસા અને હાયડા બનાવતા જે વેપારીઓ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આજે રોજ સવારના ભાગે જે દરોડા પાડવાના આવ્યા હતા અને તેમના નમૂના લેવામાં આવ્યા છે. પરંતુ જે નમૂના લીધા છે તેમનો રિપોર્ટ છે તે આગામી જે 14 દિવસ બાદ આવતું હોય છે. પરંતુ જે હોળી અને તહેવાર છે તે 2 દિવસ બાદ તેનો તહેવાર હોય છે ને પરંતુ જે માણસો છે, લોકો છે તે હોળીના પાવન પર્વ ઉપર જે હાયડા અને પતાસાની ખરીદી કરતા હોય છે. જે ખરીદી કર્યા બાદ તે આરોગી લેતા હોય છે. પરંતુ જે રિપોર્ટ છે તે 14 દિવસ બાદ આવતો હોય છે. તો જામનગર મહાનગરપાલિકાની અંદર લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હાલ જે પ્રકારે તહેવાર બાદ જ જે રિપોર્ટ આવશે, પરંતુ જે સરકારે છે તે કઈ રીતના જે રિપોર્ટ આપતી હોય છે અને જે શરીરના ભાગે શારીરિક જે ચેડા થતા હોય છે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે જે ફૂડ વિભાગની ટીમ છે તે આગામી 2 દિવસો પહેલા જે ચેકિંગ હાથ ધરતી હોય છે, પરંતુ જે 14 દિવસો પછી તો તેનો રિપોર્ટ આવે છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.